મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિદિવસીય ચિક્કાર શિબિરનો રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ સંધિ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિક્કાર કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિક્કાર શિબિર થકી વિકસાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગમે તેવી સ્થિતિ હોય, દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિક્કાર શિબિર પૂરું પાડે છે. મુખ્યમંત્રીશ્રીએ પોઝિટિવ થિંકિંગ સાથે દરેકને મળેલ જવાબદારીને પૂરી નિષ્ઠાથી નિભાવી જનસેવાની તકને ઉજાળવાની સાથોસાથ પ્રત્યેક કાર્યનું મૂલ્યાંકન ચિક્કાર કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત સમજાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીએ ચિક્કાર શિબિરની 2003માં શરૂઆત કરાવતા કહેલી વાત, સાથે આવવું શરૂઆત છે, સાથે વિચારવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે નો ઉલ્લેખ કરતા વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન કરવા પ્રેરણા આપી હતી. તેમણે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો અવસર 2035માં આવશે ત્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત માટે તૈયાર કરવામાં આવેલ રોડમેપને એક માઇલસ્ટોન ગણાવી આ રોડમેપને પ્રજાની સુખાકારી માટે વધુ ઉપયોગી અને નવીનતાસભર કઈ રીતે બનાવી શકાય તે માટેના પોતાના વિચારો પણ ત્રિદિવસીય શિબિરના ચર્ચા સત્રોમાં મળે તેવી તેમની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત માનનીય વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું જે આહ્વાન કર્યું છે તેમાં ગુજરાતને લીડ લેવા સજ્જ કરવામાં શિબિરનું વિચાર મંથન ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ.